નમસ્કાર, ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હવે વાત કરીએ સમાચારની તો વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો અવનવા કિમિયા અજમાવતા હોય છે, ત્યારે આજે આઈસર ટેમ્પામાં આટાની થેલીઓની આડમાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો દાહોદ એલસીબી પોલીસે ખંગેલા ચેકપોસ્ટ ઉપરથી ઝડપી પાડ્યો છે। પોલીસે વિદેશી દારૂની 200 પેટીઓ તેમજ આઈસર ટેમ્પો સહિત કુલ ₹18 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે। દાહોદ એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસએમ ગામેતીની સૂચના મુજબ એલસીબીની ટીમ દાહોદ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એસએમ ગામેતીને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક આઈસર કંપનીના મરૂન કલરના ટેમ્પા નંબર MP04GB6505 માં આટો ભરેલ થેલાઓની આડમાં ઇંગ્લિશ દારૂ ભરેલ છે, જે ટેમ્પો મધ્યપ્રદેશના પિટોલ બાજુથી ખંગેલા દાહોદ થઈ ચંચેલા ગામ તરફ જનાર છે। જે મળેલ બાતમીના આધારે એલસીબીની ટીમે ગોધરા ઇન્દોર નેશનલ હાઈવે ઉપર ખંગેલા ચેકપોસ્ટ ઉપર વોચ રાખી ઊભા હતા। તે દરમિયાન બાતમીવાળો આઈસર ટેમ્પો આવતા તેને ઊભો રખાવી તેમાં તપાસ કરતા આઈસર ટેમ્પામાં આટાની થેલીઓની આડમાં સંતાડી લઈ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂની 200 પેટીઓ મળી આવી હતી, જેથી પોલીસે ₹10,56,000ની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની 200 પેટીઓ જેમાં 9,600 બોટલો કબજે કરી આઈસર ટેમ્પો સહિત કુલ ₹18,67,800ની કિંમતના મુદ્દામાલ સાથે મધ્યપ્રદેશના રાણાપુર તાલુકાના સચિન રામચંદ્ર મોહનલાલ પંચાલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।